હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગણિત પાઠ 4 નાનીમાં સાથે વેકેશન। વિડીયોનો પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 4 નાનીમાં સાથે વેકેશન। ચિરાગ અને નંદની તેની નાનીને ખૂબ પ્રેમ કરે છે। તેમની સૌથી સારી મિત્ર છે। તેમને નાનીમાં સાથે રમવું એટલે કે પ્લે અને શીખવું એટલે કે લર્ન ગમે છે। નાની પાસે વાર્તાઓ સાંભળવી એ તેમની ગમતી પ્રવૃત્તિ છે। વાત અહીંયા છે ચિરાગ અને નંદનીની। ચિરાગ અને નંદની છે એના નાનીને ખૂબ પ્રેમ કરે છે। નાની એટલે કોણ? મામાના મમ્મી અથવા આપણા મમ્મીના મમ્મી, એને નાની કહેવાય છે। તો એમની પાસે ચિરાગ અને નંદનીને રમવું ખૂબ ગમે છે। નાનીમાં તેને જાદુ યુક્તિ એટલે કે મેજિક ટ્રીક બતાવે છે। તું તારા રૂમાલમાં કેટલીક લખોટીઓ સંતાડી લે, હું તને કહીશ તે કેટલી લખોટી છે। અહીંયા લખોટીઓ છે, પછી છોકરી છે એ લખોટીઓને સંતાડે છે। તો દાદીમાં કહી દે છે કે તારા રૂમાલની નીચે 4 લખોટી છે। તું કહી શકે કે આ યુક્તિ શું છે? પછી દાદીમાં પૂછે છે કે આ કેવી રીતે મને ખબર પડી હશે કે તારા રૂમાલની નીચે 4 લખોટી છે? તો દાદીમાને એવી રીતે ખબર પડી હોય કે અહીંયા ટોટલ લખોટી કેટલી છે એ દાદીમાને ખબર હોય। પછી અહીંયા રૂમાલની નીચે એ સંતાડે છે લખોટીઓ, તો બાકીની લખોટીઓ ગણે એમાંથી બાદ કરે એટલે આપણને ખબર પડી જાય કે રૂમાલ નીચે કેટલી લખોટી હશે। તો આ યુક્તિ હશે। ચાલો આપણે રમીએ। તમારા મિત્રોને આ જાદુ બતાવો અને નીચે આપેલા કોષ્ટકમાં સંતાડેલા બીજ એટલે કે સીડની સંખ્યા લખો। તમારે બીજ લેવાના છે। દાખલા તરીકે કુલ બીજ 15 છે, બરાબર? તો હવે તેના ઉપર રૂમાલ ગોઠવો અને ટેબલ પર 12 બીજ બાકી રહે છે। તો કેટલા સંતાડેલા હોય? તો 3 સંતાડેલા હોય। આવી રીતે તમારે તમારા મિત્ર સાથે રમત રમવાની છે। એવી રીતે કુલ 17 બીજ હોય, પછી ટેબલ ઉપર 10 દેખાતા હોય, તો સંતાડેલા કેટલા હોય? 7 હોય। 17માંથી 10 બાદ કરીએ એટલે 7 વધે। 19 બીજ છે, ટેબલ ઉપર 8 દેખાય છે, તો બાકી રહેલા 11 હોય। 20 બીજ છે, ટેબલ ઉપર 9 છે, તો સંતાડેલા 11 હોય। કુલ બીજ 23 છે, ટેબલ પર 7 છે, તો સંતાડેલા 16 હોય। કુલ બીજ 27 છે, ટેબલ પર 12 છે, સંતાડેલા 15 હોય। આ રીતે આપણે કોષ્ટકની અંદર બીજની સંખ્યા લખીશું। ત્યારબાદ આગળ જોઈએ। ચિરાગ અને નંદની તેમની નાની માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે। અમે તમારી મનપસંદ મીઠાઈ લાવ્યા છીએ। ચિરાગ અને નંદની શું લાવ્યા છે? એના નાની માટે ઘણી વસ્તુ લાવ્યા છે। તો એની અંદર એમ કહે છે કે અમે તમારા માટે મીઠાઈ લાવ્યા છીએ। નાનીમાં કહે છે હું જાણું છું કે તમને વાંચવું ગમે છે, એટલે કેટલાક સામયિકો મેગેઝિન્સ પણ લાવ્યા છીએ। છોકરો એમ કહે છે નાનીમાં હું જાણું છું કે તમને વાંચવું બહુ ગમે છે, એટલે તમારા માટે મેગેઝિન્સ લાવ્યા છીએ। નંદનીએ નાનીની પ્રિય મીઠાઈ બાલુશાહી બહાર કાઢી। મીઠાઈનું નામ શું છે? બાલુશાહી। તે બહાર કાઢી। હું પણ તમારા માટે બાલુશાહી લાવ્યો છું। ચિરાગ કહે છે કે હું પણ તમારા માટે બાલુશાહી લાવ્યો છું। અહીંયા નંદનીની મીઠાઈ આ ખોખામાં છે અને છોકરાની મીઠાઈ એટલે કે ચિરાગની મીઠાઈ આ ખોખાની અંદર આપેલી છે। તો નંદનીના ડબ્બાની અંદર કુલ 7 બાલુશાહી છે અને ચિરાગના ડબ્બામાં કેટલી છે? તો 5 છે। હવે આપણી પાસે કુલ કેટલી બાલુશાહી છે એવું દાદીમાં પૂછે છે। તો 5આ અને 7આ એ બંનેને ભેગી કરવાની છે। તો ખાનામાં બાલુશાહી દોરી એને સરવાળો કરવાનો છે। તો આ રીતે તમે બાલુશાહી દોરી શકો છો અને સરવાળો કુલ થશે 12 બાલુશાહી થશે। આ રીતે ખાનામાં બાલુશાહી દોરશો અને સરવાળો કેટલો થાય છે એ લખવાનો છે। આગળ જોઈએ। આપણે બંને દુકાનમાંથી સામાન સંખ્યામાં બાલુશાહી ખરીદી હતી। શું તે તેમાંથી કેટલીક બાલુશાહી ખાધી છે? નંદની કહે છે કે આપણે તો બંને દુકાનમાંથી સમાન બાલુશાહી ખરીદી એટલે કે સરખી જ ખરીદી હતી। તો તારી પાસે ઓછી કેમ છે? તારી પાસે 5 કેમ છે? મારી પાસે તો 7 છે। તો તે કેટલીક ખાઈ લીધી હતી? ત્યારે ચિરાગ કહે છે હા, મેં કેટલીક બાલુશાહી ખાધી। તો ચિરાગે કેટલી બાલુશાહી ખાધી હોય? એની પાસે 7 હતી
અને 5 જ છે હવે, તો 2 બાલુશાહી ખાધી હોય. ખાલી જગ્યામાં લખીશું 2 બાલુશાહી. આ રીતે તમે જવાબ લખશો. આગળ જોઈએ. ચિરાગ નાનીમા માટે વાર્તાની 9 ચોપડીઓ લાવ્યો. કેટલી લાવ્યો છે? 9. અને નંદની નાની માટે કોયડાની 7 ચોપડીઓ લાવી છે. બાળકો નાનીમા માટે કુલ કેટલી ચોપડીઓ લાવ્યા? 9 છે એ ચિરાગ લાવ્યો છે અને 7 નંદની લાવી છે. તો ટોટલ કેટલી થશે ગણવાની છે. આપણી બધી ચોપડીઓ થઈ 9 + 7 એટલે કે 16 ચોપડી થશે. આ રીતે તમે ખાલી જગ્યામાં જવાબ લખશો. આગળ જોઈએ. ચાલો આપણે કરીએ. દશકના કોષ્ટકનો ઉપયોગ કરી ઉકેલો. 6 + 8 કેટલા થશે? તો 14 થશે. અને અહીંયા લખવાનું છે. પહેલો આ દશકનો કોષ્ટકની અંદર 6 લખવાના છે અને એકમના કોષ્ટકની અંદર 8 લખવાના છે. બંનેનો સરવાળો કરવાનો છે. બીજું જોઈએ. 5 + 10 તો 15 થશે. 5 અને 10 આ રીતે તમે લખશો. ત્યાર પછી 9 - 6 એટલે 3. ત્યાર પછી 18 - 9 - એટલે ઓછા. 18 - 9 તો 9 થશે. આ રીતે ખાલી જગ્યામાં સરવાળો અને બાદબાકી કરી લખવાની છે. આગળ જોઈએ. ચાલો આપણે રમીએ. 1 થી 10 સંખ્યાવાળા કાર્ડના 4 સેટ બનાવવાના છે. 1 થી 10 લખેલા કેટલા સેટ બનાવવાના? 4. બધા કાર્ડ ફેરબદલ કરીને ઊંધા મૂકો. તમારા મિત્ર સાથે વારાફરતી એક સમયે એક કાર્ડ ઉપાડો. તમે કાર્ડ ઉપાડશો ત્યારે પોતાના કાર્ડ પર અને જે પહેલેથી જ ખુલ્લા મૂકેલા છે તેને જુઓ. જો કોઈ પણ 3 કાર્ડ સરવાળા અથવા બાદબાકીનું સૂચન કરે છે તો તમે ત્રણેય કાર્ડ રાખી શકો છો. નહીં તો પોતાના કાર્ડને નીચે ખુલ્લું કરીને મૂકી દેવાનું છે. દાખલા તરીકે નંદિની જે કાર્ડ ઉપાડે છે એ 4 નંબર છે. તો 2 અને 6 બે થઈને કેટલા થાય? એની અંદર ખુલ્લા જ છે. તો ત્રણેય કાર્ડ 2, 4 અને 6 રાખી શકે છે. કારણ કે 2 માંથી 6 જાય તો 4 થાય છે. એટલે સરવાળો થતો હોય અથવા બાદબાકી થતી હોય તો આ કાર્ડ એ રાખી શકે છે. જ્યાં સુધી બધા કાર્ડ ખોલવામાં ન આવે ત્યાં સુધી આ રમત ચાલુ રહે છે. જેની પાસે સૌથી વધુ સંખ્યામાં કાર્ડ હશે તે રમત જીતશે. એવી રીતે આ રમત રમવાની છે. સરવાળો અથવા બાદબાકી કરી અને જે જવાબ મળતો હોય ને એ કાર્ડ એને લઈ લેવાના છે. નંદની અને ચિરાગ તેના મિત્રો તથા નાનીને બતાવવા માટે તેમની પાસેની ટપાલની ટિકિટ લઈ આવે છે. જો નાની, અમે 15 ટપાલ ટિકિટ એકત્રિત કરી છે. નંદની અને ચિરાગે 15 જાતની ટપાલની ટિકિટ એકઠી કરી છે. ચાલો હું તમને વધુ 7 ટપાલ ટિકિટ આપું છું. એના નાની પાછા બીજી 7 આપે છે. હવે તેમની પાસે ટપાલ ટિકિટ એટલે કે પોસ્ટલ સ્ટેમ્પ કેટલી હશે? તો ચિરાગ અને નંદની અને નાનીમાએ તેની મણકાની માળાની ઉપયોગથી 3 જુદી જુદી રીતે જવાબ શોધી કાઢ્યો છે. કેવી રીતે શોધી કાઢ્યો? મણકાની માળા દ્વારા જવાબ શોધ્યો. જો અહીંયા 15 હતી, બીજી 7 મળી એટલે +7 એટલે 22 થાય. અથવા 15 છે એની અંદર 5 નાખો એટલે 20 થાય અને બીજી 2 નાખો એટલે 22 થાય. અથવા 15 છે એની અંદર 10 નાખો એટલે 25 થઈ જાય. એમાંથી પાછા 3 કાઢો એટલે 22 થઈ જાય. આવી રીતે 3 રીતે આપણને જવાબ મળે છે. 15 ટિકિટ +7 ટિકિટ બરાબર 22 અથવા 15 + 7 બરાબર 22 થશે. આ રીતે તમે જવાબ લખી શકો છો. ચાલો આપણે કરીએ. નંદની અને ચિરાગ પાસે 22 ટપાલ ટિકિટ છે. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી 30 ટપાલ ટિકિટ આવે છે. તો હવે કેટલી હશે એની પાસે? કુલ 22 હતી તો 22 + 30 એટલે 52 ટપાલ ટિકિટ થશે. આ રીતે તમે જવાબ લખશો. આગળ જોઈએ. હવે તેમની પાસે 52 ટિકિટ છે. નંદની અને ચિરાગ ગણતરી કરે છે કે તેમની પાસે ખ્યાતનામ વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે અને બાકી બીજી છે ને સ્મારકના ચિત્રવાળી છે. તો સ્મારકના ચિત્રવાળી કેટલી હશે? તો 37 છે 52માંથી આપણે કાઢવી જોઈએ. તો હું આ રીતે કરી શકું. અહીંયા 52 હતી તો એમાંથી પહેલાં 2 કાઢ્યા એટલે 50 થઈ. 50માંથી પાછી 10 કાઢી એટલે 40 થઈ. એમાંથી પાછા 3 કાઢે એટલે 37 થયા. તો આ રીતે જવાબ મળ્યો એને. તો કુલ કેટલી થાય એ આપણે શોધવાની છે. તો તેમની પાસે સ્મારકના ચિત્રવાળી 15 થાય. શું તમે એના માટે અન્ય રીત શોધી કાઢો છો? તો હવે આપણે બીજી રીત શોધીએ. તો
તો આ રીતે પણ તમે જવાબ લખી શકો છો કે 52માંથી સીધી 30 બાદ કરો એટલે 15 મળી જાય. 30 ટિકિટ 15 ટિકિટ એટલે 52 થઈ. 30 15 52 અથવા 52 - 30 એટલે -30 એટલે 15. આ રીતે તમે બંને રીતે જવાબ લખી શકો છો. નાનીમાં હવે આપણી પાસે 52 ટિકિટ છે. ફરીથી જ્યારે અમે આવીશું ત્યારે આપણી પાસે 75 ટિકિટ હશે. તેમને કેટલી વધુ ટિકિટની જરૂર પડશે? સંખ્યા રેખા ઉપયોગ કરી જવાબ શોધો. તો સંખ્યા રેખા ઉપર આ રીતે જવાબ લખી શકાય. 52 + 23 એટલે 75 ટિકિટ થશે. ચાલો આપણે કરીએ એક મણકાની માળાની મદદથી ઉકેલો. આ બધા જવાબ 34 + 6 ખ ખ ગ ઘ 4 જવાબ આપણે લખવાના છે. પહેલું ક છે, તો આ રીતે 34 + 6 એટલે 40 થશે. અહીંયા 34 લખવાના. આગળ જોઈએ 23 + 12 એટલે 35 થશે. ત્રીજું છે 33 - 5 એટલે 28 થશે. પછી છે 42 - 15 એટલે 27 થશે. આ રીતે તમે જવાબ લખશો. આગળ જોઈએ એક દેડકો મણકાની માળા ઉપર કૂદી રહ્યો છે. તે 7 ઉપર છે. તે એક સાથે 10 મણકા કૂદવા માંડે છે. તો જે મણકા પર કૂદકો લગાવશે તેને ચિહ્નિત કરો, તે સંખ્યા લખો. તે 7 ઉપર છે અને એક સાથે 10નો કૂદકો લગાવે. તો આ રીતે 7 થી 17, 17 થી 27, 27 થી 37 આ રીતે છે 10 10ના કૂદકા લગાવશે. આગળ જોઈએ દેડકો ફરીથી દરેક વખતે 10 મણકાનો આગળ કૂદકો લગાવે તે બધી જગ્યાને ચિહ્નિત કરો જ્યાં દેડકો કૂદે. અહીંયા પણ 10 10ના કૂદકા લગાવવાના. 23 તો આ રીતે 33, 43, 53, 63, 73 ઉપર દેડકો કૂદકા લગાવતો જશે. આગળ જોઈએ તીડ દર વખતે 10 મણકાનો ઉપયોગ કરી પાછળની તરફ કૂદકો લગાવે છે એટલે 10 10 ઘટાડવાના છે. તો આ રીતે 74, 66, 56, 46, 36, 16, 6 -10 10 કરવાના એટલે 10 10 ઓછા કરવાના છે. આગળ જોઈએ કેટલીક કીડીઓ પોતાના ઘરે દરમાં મોટા મોટા પાન લઈ જાય છે. વરસાદની ઋતુમાં આ પાંદડા ખાશે. નાનીમાં પાંદડા નીચે જોયા વગર કેટલી કીડીઓ છે તે કહી શકે છે. શું તમે પણ કહી શકો કે પાંદડાની નીચે કેટલી કીડીઓ હશે? જવાબ ખાનામાં લખવાનો છે. જો અહીંયા તમારે પાંદડા નીચે કેટલી કીડીઓ હશે તે કહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો દેખાય છે અહીંયા 4 છે, અહીંયા 26 છે. તો વચ્ચે કેટલી હોય? તો 21. એવી રીતે અહીંયા પણ તમારે પાંદડાની નીચેની કીડીઓ ગણી લખવાની છે. અહીંયા 13, અહીંયા 12 જવાબ આવશે. 5 સૂચના મુજબ કૂદકો મારીને કોષ્ટક ભરો. 5નો કૂદકો 5 5નો કૂદકો મારતો જવાનો કોષ્ટક લખવાનો છે. અહીંયા 5 5નો કૂદકો મારવાનો છે. 34 ને 5 39, 39 ને 5 44 અને 5 49. એવી રીતે અહીંયા પણ 56 ને 5 61, 61 ને 5 66, 66 ને 5 71. અહીંયા અવળો કૂદકો છે. 72 ને 5 77, 77 ને 5 82, 82 ને 5 87. આપેલા કોષ્ટકમાં 6 6નો કૂદકો લખવાનો છે. તો 28, 34, 40, 46, 59, 65, 71, 77. અહીંયા 55, 61, 67, અને 73 થશે. અહીંયા 9નો કૂદકો 29, 38, 47, 56. પછી 12, 21, 30, 39. અહીંયા 66, 75, 84 અને 93. આ રીતે તમે લખશો. આ રીતે લખશો અને કોષ્ટક પૂર્ણ કરશો. વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 3ના ગણિત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 ગણિત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.